બાય બાય. બાય બાય. જય અંબે. બાય. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું એક રેસીપી જેનું નામ છે મેથીના ઢેબરા. ઓલવેઝ ગુજરાતીઓના ફેવરેટ થેપલા કહો, ઢેબરા કહો. તો ચલો ક્વિક રેસીપી બતાવી દઉં જે હું મારી રીતે બનાવું છું એ. તો મેં પહેલાં અહીંયા લઈ લીધો છે ઘઉંનો લોટ, બાજરીનો લોટ બંને મિક્સ લીધો છે. તલ નાખી દીધા છે. તો આપણે તલ એડ કરી દીધા છે. તો આપણે સ્વાદ અનુસાર નાખીશું હળદર, પછી નાખીશું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, પછી થોડુંક નાખીશું અજમો, નોર્મલ આટલી જ. એ બી આપણે પછી આપણે નાખીશું મરચું. આપણે લાલ મરચું નાખ્યા પછી આપણે લીલા મરચાંની અને લસણની પેસ્ટ પણ નાખવાની છે. તો લાલ મરચું તમારા ટેસ્ટ એકોર્ડિંગ નાખીશું આપણે. પછી આપણે એડ કરીશું મોવણ માટે તેલ. પછી આપણે આમાં એડ કરીશું 2 ચમચી જેટલી ખાંડ. મેં મારા લોટના હિસાબથી હું મારો મસાલો કરું છું. તમે તમારા રીતે મસાલો કરી શકો છો. એમાં નાખીશું આપણે દહીં કે છાશ જે બી તમારી પાસે અવેલેબલ હોય તે તમે નાખી શકો છો. તો મેં અહીંયા લીધા છે 5 મરચાં અને આટલી લસણની કળી. તો આપણે આને પહેલાં ખાયણીમાં ખાંડી લઈશું. અહીંયા મેં મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા આટલી મેથી ધોઈ દીધી છે કટ કરીને. તો આપણે તમને જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે આપણે મેથી એડ કરી દઈશું આમાં. થોડોક મેં ઉપર ગરમ મસાલો ચપટી થોડોક નાખ્યો છે ટેસ્ટ અનુસાર. એ હું બતાવી રહી શૂટ કરવાનું રહી ગયું. તો થોડોક અડધી ચમચી જેટલો ગરમ મસાલો. આપણે હવે એને અહીંયા લોટ બાંધી લઈશું. ના એકદમ ઢીલો ના એકદમ કાઠો, મીડિયમ પાણી નાખીને લોટ બાંધી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારે લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો. આટલું જ કઠણ રાખવાનું છે, બહુ કઠણ પણ નહીં. તો બસ આને આપણે 10-15 મિનિટ સુધી એને ઢાંકીને મૂકી દઈશું. પછી બનાવીશું ઢેબરા.